વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 2 દ્રાવણો એનો આજે આ છઠ્ઠો ભાગ છે, જેમાં આપણે હેનરીના નિયમને લગતા દાખલા ગણવાના છે. હેનરીનો નિયમ શેના માટે છે? તો દ્રાવક વાયુ હોય, દ્રાવ્ય વાયુ સ્વરૂપ હોય અને દ્રાવણ પાછું પ્રવાહી સ્વરૂપ. ફરી યાદ રાખો, દ્રાવક પ્રવાહી, દ્રાવ્ય વાયુ અને દ્રાવણ પ્રવાહી સ્વરૂપ હોય એવા દ્રાવણોને લગતા પરિસ્થિતિ માટે હેનરીએ આ સૂત્ર આપ્યું છે, P = KH × X. P એટલે એ વાયુનું પ્રવાહી પર આંશિક દબાણ, KH હેનરીનો અચળાંક અને X એ જે તે વાયુ પદાર્થના મોલ અંશ. તો આપણે કોયડો 2.4 એમાં આપણે જોયું કે જો N2 વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? N2 વાયુ 0.987 બાર આંશિક દબાણ સર્જે છે, એટલે પ્રવાહી પર નાઇટ્રોજનનું આંશિક દબાણ 0.987 બાર છે અને N2 વાયુ 293 કેલ્વિન તાપમાને હેનરીનો જે એનો અચળાંક છે એ 76.48 કિલો બાર છે. તો આમાંથી આપણે રકમો કે બહાર કાઢી લઈએ તો અહીંયા તમે જોઈ શકો કે N2નું જે આંશિક દબાણ છે 0.987 બાર એ સ્મોલ p બરાબર લઈશું અને હેનરીનો અચળાંક 76.48 કિલો બાર છે. હવે આ બાર એકમમાં છે, આ કિલો બાર એકમમાં છે, એટલે આપણે એને બાર એકમમાં ફેરવવું હોય તો આને × 10³ કરવું પડે, એટલે કે 1000 વડે ગુણવું પડે તો 76480 બાર થાય. હવે P = KH × મોલ ફ્રેક્શન ઓફ N2 એટલે કે N2 ના મોલ અંશ. તો N2 ના મોલ અંશ આપણે શોધવાના છે. આ બે વેલ્યુ આપણી પાસે છે, બરાબર? એટલે P/KH થશે. આંશિક દબાણ 0.987 બાર છેદમાં 76480 બાર, એટલે મોલ અંશની કિંમત થશે 1.29 × 10⁻⁵. મોલ અંશને કોઈ એકમ હોતો નથી. હવે 1 લિટર પાણીમાં એને ઓગાળવામાં આવ્યો છે, એટલે 1 લિટર પાણી એટલે નિયરલી 1000 ગ્રામ થાય. અને એનું જો આપણે મોલ શોધવા હોય તો ગયા વર્ષના સૂત્ર દળ છેદમાં આણ્વીય દળ. તો દળ 1000 ગ્રામ, આણ્વીય દળ પાણીનું થશે 18 ગ્રામ પર મોલ, એટલે એ 55.5 મોલ અથવા 55.55 મોલ પણ લઈ શકાય. તો હવે મોલ અંશ માટે સૂત્ર શું છે? ઘટકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. તો N2 એટલે કે N2 વાયુના મોલ છેદમાં N2 ના મોલ પ્લસ પાણીના મોલ. પણ N2 ના મોલ અંશ અરે મોલની વેલ્યુ ખૂબ જ ઓછી છે, <= NH2O. એટલે અહીં આને છેદમાં જે આ વેલ્યુ છે ને એને અવગણી કાઢીએ. જો આને આપણે અવગણી કાઢીએ તો સૂત્ર શું થશે? N2 ના મોલ અંશ બરાબર N2 ના મોલ છેદમાં પાણીના મોલ. હવે આપણે N2 ના મોલ શોધવા છે, એટલે સૂત્રનો કરતા એને બનાવીએ તો સૂત્ર બનશે XN2 × NH2O, એટલે કે N2 ના મોલ બરાબર N2 ના મોલ અંશ ગુણ્યા પાણીના મોલ. હવે
N2ના મોલન્સ આપણે અહીંયા જોયું 1.29 ઇન્ટુ 10⁻⁻5 આવે છે. પાણીના મોલ 55.55 છે. એટલે આ બેનો ગુણાકાર કરતાં આપણને મળશે 71.595 ઇન્ટુ 10⁻⁻5 મોલ. વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે એને દર્શાવીએ તો દશાંશ ચિહ્ન અહીંયા ખસશે, એટલે વેલ્યુ થશે 7.1595 ઇન્ટુ 10⁻⁻4 મોલ. આને મિલીમોલમાં આપણે કન્વર્ટ કરવું છે, એટલે એને 10⁻³ વડે ગુણવા પડશે, કારણ કે 1000 મિલીમોલ બરાબર 1 મોલ થાય. તો આ ગણતરી કરતાં આપણને મળશે 0.715 મિલીમોલ. એટલે આટલો ઓછો જથ્થો નાઇટ્રોજન વાયુનો 1 લિટર પાણીમાં ઓગળેલો છે એમ કહી શકાય. હવે આપણે લખાણ સંબંધિત દાખલાઓ છે, અને એ લખાણ સંબંધિત પ્રશ્નો એમાં 2.6 તો H2S એટલે હાઇડ્રોજન સલ્ફાઇડ, આની જે વાસ છે એ સડેલા ઈંડા જેવી વાસ આવે છે. લેબની અંદર તમે આ વાયુ વિશે જોશો અથવા જોયું હશે. તો H2S પાણીમાં એની દ્રાવ્યતા STPA સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એ 0.195 મોલલ હોય. અહીંયા સાંદ્રતા આપી છે 0.195 મોલલ હોય તો હેનરી અચળાંકની ગણતરી કરો. તો સૌથી પહેલું તો આપણે આનો મિનિંગ સમજવો જોઈએ. તો મોલાલિટીની વ્યાખ્યા આ પણ ધ્યાન રાખો કે કેપિટલ M લખ્યું હોય તો એ મોલારિટી કહેવાશે, જે સાંદ્રતા દર્શાવવાની કદ આધારિત રીત છે. અને સ્મોલ m જે છે એ મોલાલિટી માટે છે, અને એ ટોટલી દળ આધારિત સાંદ્રતા દર્શાવવાની રીત છે. તો અહીં આ 0.195 મોલલ H2Sના જલીય દ્રાવણનો અર્થ શું થાય? 1 કિલોગ્રામ પાણીમાં 0.195 મોલ H2S છે. મોલાલિટીની ડેફિનેશન જ છે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી કહેવાય. એટલે આના ઉપરથી આપણને 1 કિલોગ્રામ પાણીમાં કેટલા મોલ H2S છે એ ખબર પડે કે H2S 0.195 મોલ છે. વળી 1 કિલોગ્રામ પાણી છે, આગળના દાખલામાં આપણે જોઈ ગયા કે 1000 ગ્રામ પાણી થાય તો પાણીના મોલ દળ છેદમાં આણ્વીય દળ, દળ 1000 ગ્રામ, આણ્વીય દળ 18. એટલે એના, અને આ તો યાદ જ રાખવાનું કે 1 કિલોગ્રામ પાણી એટલે 55.55 મોલ થાય જ. હવે મોલ ફ્રેક્શન ઓફ H2S એટલે કે H2Sના મોલ અંશ બરાબર H2Sના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. પણ ફરી અગાઉના દાખલાની જેમ જ કે આ H2Sના મોલની સંખ્યા ખૂબ જ નાની છે કોના કરતાં? H2Oના મોલ કરતાં. તમે જોઈ શકો આ ખાલી 0.195 છે, જ્યારે આ 55.55 મોલ છે. તો આ વેલ્યુ છેદમાં છે, અને આને આપણે અવગણી શકીએ. એટલે કે મોલ ફ્રેક્શન ઓફ H2S ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ H2S ડિવાઇડેડ બાય મોલ ઓફ H2O થાય. અને H2Sના મોલ છે 0.195, પાણીના મોલ છે 55.55, એટલે H2Sના મોલ અંશ થશે 3.51 ઇન્ટુ 10⁻⁻3. હવે આપણે હેનરીના નિયમનું સૂત્ર લેવાનું છે કે P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X
પણ એક્સ અહીંયા કોના મોલ અંશ છે? H2Sના, એટલે આપણે લખ્યું છે એક્સ H2S. તો KH ઇઝ ઇક્વલ ટુ, કારણ કે આપણે હેનરીનો અચળાંક શોધવાનો છે એને સૂત્રનો કરતા બનાવીએ તો સ્મોલ p એટલે કે પાર્શિયલ પ્રેશર ડિવાઇડેડ બાય મોલ ફ્રેક્શન ઓફ H2S. તો આપણે અહીંયા STP છે એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, તો એ દબાણ આપણે હવે અહીંયા કેટલું લેવું પડશે? 1 બાર, એટલે 1/3.51 ઇન્ટુ 10⁻³ આની ગણતરી કરતાં 2.84 ઇન્ટુ 10² થશે, એટલે કે 284 બાર થાય. તો આ KH વેલ્યુ છે. ફરી એક વખત કહું છું કે જેમ KH વેલ્યુ વધારે તેમ દ્રાવ્યતા ઓછી, જેમ KH વેલ્યુ ઓછી તેમ દ્રાવ્યતા વધારે. હવે આપણે દાખલો 2.7 જોવાનો છે લખાણ સંબંધિત પ્રશ્નોમાંનો, કે પાણીમાં CO2 માટેનો હેનરીનો અચળાંક 298 કેલ્વિન તાપમાને 1.67 ઇન્ટુ 10⁸ પાસ્કલ છે. 2.5 એટમોસ્ફિયર પ્રેશર CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલા 500 મિલીલીટર સોડા વોટરમાં CO2ના જથ્થાની ગણતરી કરો. એટલે કે 298 કેલ્વિન તાપમાને પાણી પર જે CO2 વાયુ ભર્યો છે એનું દબાણ 1.67 ઇન્ટુ 10⁸ પાસ્કલ છે, અને પાણી લેવાયું છે 500 મિલીલીટર. એમાં CO2 કેટલા ગ્રામ અથવા કેટલા મોલ ઓગળેલો છે એ આપણે શોધવાનું છે. તો અહીં KH આપેલો છે હેનરીનો અચળાંક 1.67 ઇન્ટુ 10⁸ પાસ્કલ, દબાણ છે 2.5 એટમોસ્ફિયર કાર્બન ડાયોક્સાઇડનું, 2.5 વાતાવરણ દબાણ કહેવાય. હવે આ પાસ્કલમાં છે દબાણ, આ વાતાવરણ અથવા એટમોસ્ફિયરમાં છે, એટલે આપણે એને પાસ્કલમાં કન્વર્ટ કરવા માટે તો સંબંધ જોવો પડે કે 1 એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ ટુ 101325 પાસ્કલ. 1 એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ ટુ 101325 પાસ્કલ. આ ખાસ ધ્યાન રાખજો. એટલે આપણે 2.5 ને જો આના વડે ગુણીએ તો આપણને મળશે 2.533 ઇન્ટુ 10⁵ પાસ્કલ. હવે એટલે આપણે KH મેળવી લીધું, P મેળવી લીધું. હવે મોલન્સ તરફ જવાનું છે, પણ આપણી પાસે પાણી છે એ દળ છેદમાં આણ્વીય દળ, તો પાણીનું દળ અહીંયા 500 મિલીલીટર છે, પણ 500 મિલીલીટર એટલે નિયરલી 500 ગ્રામ થાય, એટલે 500 લીધું, છેદમાં 18 ગ્રામ પર મોલ. પાણીનું આણ્વીય દળ એટલે થશે 27.77 મોલ. હવે P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ મોલ ફ્રેક્શન ઓફ CO2, આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે CO2ના સંબંધમાં છે એટલે X સાથે મેં CO2 જોડ્યું છે. તો મોલ ફ્રેક્શન ઓફ CO2 ઇઝ ઇક્વલ ટુ, આને સૂત્રનો કરતા બનાવીએ તો પાર્શિયલ પ્રેશર ડિવાઇડેડ બાય KH. તો પાર્શિયલ પ્રેશરની વેલ્યુ કેટલી છે? 2.533 ઇન્ટુ 10⁵, અને KHની વેલ્યુ છે 1.67 ઇન્ટુ 10⁸. આ બેનો ભાગાકાર કરીશું તો આપણને મળશે 1.516 ઇન્ટુ 10⁻⁻3. હવે આના ઉપરથી આપણે CO2ના મોલ શોધવા છે, તો મોલન્સ માટે સૂત્ર છે ઘટકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. તો ઘટકના મોલ આપણે અહીંયા શોધવાના છે, એટલે
NCO2 ઇઝ ઇક્વલ ટુ XCO2 એટલે કે CO2ના મોલ અંશ ગુણ્યા, અને અહીંયા આપણે આને અવગણવાનું છે, આગળના 2 દાખલામાં કર્યું તે જ પ્રમાણે, કારણ કે આની વેલ્યુ આની સરખામણીમાં ઓછી છે. મોલ ઓફ CO2 ઇઝ મોર લેસ ધેન મોલ્સ ઓફ H2O, એટલે એને અવગણતા, એટલે હવે આ થશે. તો મોલ ફ્રેક્શન ઓફ CO2 આ કિંમત 1.516 ઇન્ટુ 10⁻³ H2Oના મોલ આ છે 27.77, એટલે આ બેનો ગુણાકાર કરતાં આપણને મળશે 42.09 ઇન્ટુ 10⁻³ મોલ. હવે આ મોલમાં મળી ગયો આપણને જથ્થો, અહીંયા એવી કોઈ સ્પષ્ટતા નથી કે શેમાં જોઈએ, આપણે અહીંયા અટકીએ તો પણ ચાલે, પણ આપણે જો એને ગ્રામમાં દર્શાવવું હોય તો પદાર્થનું દળ શોધવું હોય તો મોલ ગુણ્યા આણ્વીય દળ કરવું પડે. મોલ કેટલા છે? 42.09 ઇન્ટુ 10⁻³ CO2નું આણ્વીય દળ 44 ગ્રામ પર મોલ. આ બેનો ગુણાકાર કરશો તો 1.851 ગ્રામ CO2 આવશે. આનો મતલબ એ થયો કે આ દબાણ હેઠળ 2.5 એટમોસ્ફિયર દબાણ હેઠળ 500 મિલીલીટર કાર્બન ડાયોક્સાઇડ સોડા વોટરની અંદર 1.851 ગ્રામ CO2 ઓગળેલો છે. મિત્રો, આ પ્રકારના દાખલા સ્વાધ્યાયમાંથી કે કોઈ પ્રેક્ટિસ બુકમાંથી પણ લઈને તમે આની વધારે પ્રેક્ટિસ કરજો. આ 2 થી 3 માર્કના દાખલા પૂછી શકાય. થેન્ક યુ.